તો આ તરફ વડોદરામાં પણ બેગલેસ શનિવારનું જે પરિપત્ર જાહેર કર્યો છે તેનો ફિયાસ્કો જોવા મળ્યો છે। વડોદરામાં પણ ઉલ્લંઘન થતાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વડોદરામાં બેગલેસ શનિવાર પરિપત્રનો ફિયાસ્કો જોવા મળ્યો છે। પરિપત્ર છતાં વિદ્યાર્થીઓ બેગ સાથે શાળાએ જતા જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓ શાળાએ જતા જોવા મળ્યા છે, જ્યાં નવાપુરાની ડોંગરેજી પ્રાથમિક શાળામાં બેગ સાથે બાળકો આવ્યા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। બેગ સાથે આવેલા વિદ્યાર્થીઓને લઈ તંત્ર પર હવે સવાલો ઉઠ્યા છે। શિક્ષકોએ આ પરિપત્રનું ઉલ્લંઘન કર્યું છે તેવા દ્રશ્યો દર્શાવે છે। સર, જ્યારે સરકારના પરિપત્ર મુજબ બેગલેસ ડેની ઉજવણી આજથી પ્રારંભ થવાનો હતો, શું કહેશો કેટલી શાળાઓએ અમલ કર્યો છે આપણી શિક્ષણ સમિતિની? જે શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં આજથી જોયફુલ સેટરડે અને બેગલેસ ડેના અંતર્ગત જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે રાજ્ય સરકારશ્રી દ્વારા એનો અમલ થઈ ગયો છે। ગઈકાલે પણ GCRT દ્વારા એક ટેલિકોન્ફરન્સ થઈ અને તેમાં વિગતે સૂચના આપવામાં આવી હતી અને તમામ આચાર્યશ્રીઓએ એનો અમલ શરૂ કરી દીધો છે। સર, તેમ છતાં ડોંગરેજી પ્રાથમિક શાળાની અંદર સવારની પાળી જેની અંદર આજે બેગલેસ ડે નહોતો આવ્યો, બધા જ વિદ્યાર્થીઓ બેગો લઈને આવ્યા હતા, શું જાણકારી આપી નથી કે આચાર્યએ ઉણા ઉતર્યા કામમાં? આજે જોયફુલ સેટરડે છે અને એના અંતર્ગત એ લોકો